પ્રયાગરાજ મહાસંગમમાં ગંગા નદીના પાણીના આવેલા રિપોર્ટથી કથાકાર મોરારી બાપુ ભરાયા રોષે। કચ્છના કોટેશ્વરમાં આયોજિત રામકથામાં મોરારી બાપુએ કહ્યું કે ગંગાનું પાણી નાહવા માટે યોગ્ય નથી તેવો રિપોર્ટ મેં અખબારોમાં વાંચ્યો। ગંગાના પાણીના રિપોર્ટની અત્યારે કોઈ જરૂર નહોતી। આ સમયમાં ઘણા લોકોએ ગંગા સ્નાન કર્યું છે। લાખો કરોડો લોકોની શ્રદ્ધાનો આ વિષય છે। અત્યારે જે રિપોર્ટ આપ્યો ને આપવાની અત્યારે જરૂર નહોતી। આજ હવા મહિને આ રિપોર્ટ તમારે આપવાની કાંઈ જરૂર નહોતી કે ગંગાનું પાણી નાહવા યોગ્ય નથી। એમાં કેટલાય બુદ્ધ પુરુષોએ ડૂબકી મારી છે, એને તમને શું ખબર પડે કે નાહવા જો? તમારા તો યંત્રો જવાબ આપે છે, કોઈના મંત્રો એમાં પ્રવેશ્યા હશે, એનું શું હશે? લાખો કરોડો લોકોના શ્રદ્ધાનો આ વિષય છે। પ્રયાગરાજ મહાસંગમમાં ગંગા નદીના પાણીના આવેલા રિપોર્ટથી કથાકાર મોરારી બાપુ ભરાયા રોષે। કચ્છના કોટેશ્વરમાં આયોજિત રામકથામાં મોરારી બાપુએ કહ્યું કે ગંગાનું પાણી નાહવા માટે યોગ્ય નથી તેવો રિપોર્ટ મેં અખબારોમાં વાંચ્યો। ગંગાના પાણીના રિપોર્ટની અત્યારે કોઈ જરૂર નહોતી। આ સમયમાં ઘણા લોકોએ ગંગા સ્નાન કર્યું છે। લાખો કરોડો લોકોની શ્રદ્ધાનો આ વિષય છે।